હલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. ચાલો, ન્યુક્લિયસમાં મિત્રો આગળ વાત કરીએ. ન્યુક્લિયર ઉર્જા. ભાઈ, આ ઉર્જા તો તમને ખબર જ છે. ન્યુક્લિયસ સાથે સંકળાયેલી જે પ્રક્રિયા હોય અને એમાં જે ઉર્જા મુક્ત થાય એને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. તો અહીં વ્યાખ્યા તો સિમ્પલ છે ભાઈ. ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. ઓકે, તો સિમ્પલ પેલા વ્યાખ્યા લખી દઈએ. ન્યુક્લિયર ઉર્જા. તો ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. ઓકે, આ ઉર્જા છે એ કેવી રીતના મળે તો તમને ખબર છે ભાઈ. ઈબીએન વિરુદ્ધ એનો ગ્રાફ તમને ખબર છે. ગ્રાફને થોડો ફોકસ કરજો, બસ પતી ગઈ વાત, એટલે ઉર્જા આવડી જાય. ઓકે, શરૂઆતમાં ગ્રાફ કંઈક આવી રીતના હતો. ટીચિંગ 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 ટીચિંગ, રાઈટ. આ બધા તત્વો છે એ 240 કરતા વધારે છે, અથવા તો પરમાણુ દળાંક છે, ક્રમાંક છે 170 કરતા વધારે છે. તો આ જે તત્વો છે ને, આ જે તત્વો, ઓકે, આ વચગાળાના તત્વો કહેવાય. હવે એની બંધન ઉર્જા લગભગ અહીંયા આવશે. જો અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. અને તમે એક વસ્તુ શીખી ગયા છે, જે પ્રક્રિયામાં બંધન ઉર્જા ઈબીએન નું મૂલ્ય વધે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે, પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય. તો આપણે ન્યુક્લિયસની વાત કરીએ છીએ. હવે જુઓ, આજે છે હલકા તત્વ કહેવાય અને આજે તત્વો છે ભારે તત્વ કહેવાય. ઓકે, હવે ભારે તત્વ છે, બરાબર, એનું ધારો કે 2 ટુકડા બની ગયા. ઓકે, તો એનો પરમાણુ દળાંક ઘટી જાય અને ઘટીને આ વિસ્તારમાં આવી જાય. હવે જરાક ધ્યાનથી જુઓ, આ વિસ્તારની બંધન ઉર્જા અને હલકાની બંધન ઉર્જા ઓછી છે કોના કરતા? વચગાળા કરતા. હવે જ્યારે ભારે ન્યુક્લિયસ છે એના 2 ટુકડા થાય ત્યારે એનો પરમાણુ દળાંક અહીંયા વચગાળામાં આવી જાય. જેમ કે હું તમને એમ કહું 240 નો ન્યુક્લિયસ છે અને એ તૂટી ગયો. ઓકે, 120 ના 2 બની ગયા. હવે 120 છે તો અહીંયા વચગાળામાં આવે પરમાણુ દળાંક. જુઓ અહીંયા, હે ને? તો ઈબીએન નું મૂલ્ય વધી જાય. જો ઈબીએન વધે એટલે ઉર્જા મુક્ત થશે. એનો અર્થ કે ભારે ન્યુક્લિયસ છે એનું વિભાજન થાય, જેને વિખંડન કહેવાય, એના ટુકડા થઈ જાય તો એનો પરમાણુ દળાંક વચગાળાના તત્વમાં આવી જાય. વચગાળાના તત્વ મળે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે. ઓકે, તમને ખબર છે એમાં રહેલા ન્યુક્લિયોન છે એ વધુ પ્રબળતાથી જકડાય. ઓકે, એટલે એનો દળ ઘટે અને દળ ઘટે ઉર્જા મુક્ત કરશે. ગેટ ઇટ? આગળ ચર્ચા થઈ ગઈ છે. સેમ ટુ સેમ હલકા વાળા 2 ન્યુક્લિયસ, હલકા, ઓકે, 30 કરતા બધા હલકા. ઓકે, ધારો કે એક 15 નો છે, ઓકે, અને એક 12 નો છે. આ બંને ભેગા થાય, ઓકે, અથવા તો તમે હલકા લ્યો કોઈ પણ નાનો 1H હાઇડ્રોજન વાળા. તો અહીંયા જો હાઇડ્રોજન ભેગા થશે, પરમાણુ દળાંક વધશે એટલે અહીંયા ઉપર જશે તો બંધન ઉર્જા વધે. 2 હલકા ભેગા થાય તો પણ એની બંધન ઉર્જા વધશે. જેમ કે હાઇડ્રોજન હિલિયમ બનાવે તો હાઇડ્રોજન કરતા હિલિયમનો ઈબીએન નું મૂલ્ય વધારે છે. ઓકે, તો પણ ઉર્જા મુક્ત થાય, કેમ કે બંધન ઉર્જા વધે છે. બંધન ઉર્જા વધે એટલે ઉર્જા મુક્ત થાય. તો 2 પ્રક્રિયા થઈ. હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસ બનાવે તો પણ ઉર્જા મુક્ત થાય. અને ભારે ન્યુક્લિયસ છે એના ટુકડા થાય, વિભંજન થઈને, ઓકે, વિભંજન થાય તો ત્યાં પણ ઉર્જા મુક્ત થાય. કેમ કે વિભંજન થઈને જે ટુકડો થવાનો છે એનો પરમાણુ દળાંક છે વચગાળાના તત્વમાં આવશે અને વચગાળાના તત્વ માટે બંધન ઉર્જાનું મૂલ્ય ભારે અને હલકા કરતા વધારે છે. ઓકે, તો આ બધી જ ઉર્જા, આ 2 પ્રક્રિયાની વાત કરવાની છે. ટુકડા થાય અને વિખંડન કહેવાય અને મળે એટલે સંલયન કહેવાય. તો 2 પ્રક્રિયાની ધીમે ધીમે વાત કરવાની છે. રાઈટ? તો આપણે લઈએ આ ગ્રાફ, ઓકે, લખવા માટે. તો આ છે ભાઈ ઈબીએન. તમે ગ્રાફ દોરી શકો છો. ચિંગ 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 ચિંગ. ગેટ ઇટ? આ આયન માટે મહત્તમ હોય છે, જે તમને ખબર છે, 56 માટે. ઓકે, બંધન ઉર્જાનું મૂલ્ય મોટું છે, જે તમને ખબર છે, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, ત્યારબાદના બધા ઓછા છે. ગેટ ઇટ? અને આ પરમાણુ દળાંક છે. ઓકે, આ બધા વચગાળાના તત્વો કહેવાય, જે તમને ખબર છે. ઓકે, આ વચગાળાના, એની પહેલાના હલકા, એની પછીના ભારે. રાઈટ? તો આપણે પહેલા વચગાળાના તત્વ માટે ની વાત કરીએ. જેમ કે જેનો પરમાણુ દળાંક 30 કરતા વધારે અને 170 કરતા ઓછો,
એ ધરાવતા ન્યુક્લિયસ માટે EBN એટલે વચગાળાના થયા લગભગ અચળ છે. ઓકે, EBN એવરેજ તમે લઈ શકો. જુઓ 8 થી 8.75 એટલે EBN તમે લગભગ અચળ નિયરલી ઇક્વલ ટુ 8 લઈ શકો. 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયન. ઓકે, પર ન્યુક્લિયોન વચગાળાના તત્વો માટે. ગેટ ઇટ? ઓકે, આ ઉપરાંત કેટલીક વાત કરીએ હલકા અને ભારે માટે. આ ઉપરાંત પહેલું A લેસ ધેન 30 એટલે કયા? હલકા ન્યુક્લિયસ. અને A ગ્રેટર ધેન 170 એટલે ભારે ન્યુક્લિયસ. એના માટે EBN નું મૂલ્ય ઓછું છે. કોના કરતા? વચગાળા કરતા. અને વચગાળા એટલે 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની સરખામણીમાં. રાઈટ? તો તમે હલકા તત્વ માટે 8 કીધું, વચગાળાના માટે 8 કીધું એવરેજ. હલકા અને ભારે માટે 8 કરતા ઓછું, જે તમને ખબર છે. રાઈટ? ચલો લેટ્સ સી. જેમ EBN અથવા EB બંને લઈ શકાય છે. EB નું મૂલ્ય વધુ તેમ ન્યુક્લિયસ જેવું ઓકે અથવા તો ન્યુક્લિયસ જેવા બંધિત તંત્ર, કેમ કે એમાં ન્યુક્લિયોન બંધિત અવસ્થામાં હોય, બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય. હે ને ભાઈ? તો સિમ્પલ વાત છે, જેટલી બંધન ઉર્જા વધારે એટલું દળ ઓછું. રાઈટ? ચાલો હવે આપણે વાત કરીએ છે સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન કહેવાય છે. ચાલો એ જ નામ લખી દઈએ, ન્યુક્લિયર સંલયન. આ પ્રક્રિયા કોને કહેવાય? આ પણ ન્યુક્લિયર પ્રક્રિયા છે. તો કે ભાઈ ઓછી બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસ ભેગા મળી વધુ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય. ભાઈ ખબર છે, ઓછી બંધન ઉર્જા અને ભેગા મળે તો એની જે નવું ન્યુક્લિયસ બનશે એનો પરમાણુ દળાંક વધે, બંધન ઉર્જા વધે છે. આ રૂપાંતર થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે અથવા તો ઉત્સર્જિત થાય છે. આ ઘટનાને તમને ખબર છે શું કહેવાય? ન્યુક્લિયર સંલયન. સંલયન એટલે ભેગું થવું. હે? ચાલો આવી જ એક બીજી ન્યુક્લિયર પ્રક્રિયા છે જેને આપણે કહીશું ન્યુક્લિયર વિખંડન. રાઈટ? એમાં શું થશે? એમાં ઉલટી પ્રોસેસ. જ્યારે ભારે ન્યુક્લિયસ બે અથવા બે કરતા વધુ વચગાળાના દળ ધરાવતા. કેમ વચગાળાનું દળ? કેમ કે વચગાળામાં દળમાં આવશે એ ટુકડાઓ, તો એની બંધન ઉર્જા વધે ને, તો જ ઉર્જા મુક્ત થશે. ઓકે, તો વચગાળાનું દળ ધરાવતા ન્યુક્લિયસમાં ક્ષય થાય. ઓકે, ક્ષય થાય અથવા રૂપાંતર થાય ત્યારે
ઉર્જા મુક્ત થાય છે. આ ઘટનાને ન્યુક્લિયર સંલયન કહે છે. તો આઈ થિંક કે તમને આઈડિયા આવી ગયો છે. જ્યારે ઈબીએન નું મૂલ્ય વધે ને ત્યારે ઉર્જા મુક્ત થાય. બે પ્રોસેસમાં વધે. ભારે તત્વના એવા ટુકડા થાય કે જેનું જે નવું તત્વ બનશે એ વચગાળાના તત્વમાં આવવું જોઈએ, કેમ કે તો જ બંધન ઉર્જા વધે, તો ઉર્જા મુક્ત થાય. ને હલકા ભેગા મળીને ભારે તત્વ બનાવશે તો પણ બંધન ઉર્જા વધે. રાઈટ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાની તમને વાત કરી દઉં કે જેમાં કેટલી ઉર્જા મળે. તો રાસાયણિક પ્રક્રિયા લઈ લઈએ કેટલીક. ઉદાહરણ માટે પહેલું કોલસો અને પેટ્રોલિયમ જેવા સ્ત્રોત માંથી ઉદ્ભવતી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય છે. અને બીજી વાત કરીએ ન્યુક્લિયર પ્રક્રિયા. કોલસો છે ન્યુક્લિયર પ્રક્રિયા નથી, બરાબર છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય છે. જો ધ્યાનથી સમજજો ભાઈ. અને ન્યુક્લિયર પ્રક્રિયામાં મેગા ક્રમની મળે. એક એક્ઝામ્પલ લઈએ. 1 કિલોગ્રામ કોલસો છે, એના દહનથી માલતી ઉર્જા ભાઈ 1 કિલોગ્રામ કોલસો હોય તો 10⁷ જૂલ મળે. અને આ જો એ 1 કિલોગ્રામ યુરેનિયમ હોય, એમાં દહન નથી કરવાનું, એનું વિખંડન થાય. વિખંડન ખબર છે, ટુકડા થઈ જાય. મળતી ઉર્જા 10⁴ જૂલ થાય. 10 લાખ ગણી વધારે કોલસા કરતા. એટલે બહુ મોટી પ્રોસેસ થઈ ગઈ. ઓકે. તો ન્યુક્લિયર પ્રક્રિયાનો ભાઈ એક જ હાર્ટ છે કે ભાઈ હલકા તત્વ ભેગા મળે, હલકા તત્વ, અને ભારે ન્યુક્લિયસ બને. આ ભારેનો મિનિંગ વચગાળાના નથી થતો. ઓકે. આની કરતા ભારે, આ જે પરમાણુ દળાંક હોય એની કરતા દળાંક વધી જાય. ઓકે. શરૂઆતમાં એવું પણ જોવા મળે છે. અને જે ભારે તત્વ હોય 170 કરતા વધારે, ઓકે, ભારે તત્વ, એના ટુકડા થઈ અને આ ટુકડા જો વચગાળામાં આવે તો એનું ઈબીએન નું મૂલ્ય વધી જાય. અને વધી જાય તો ઉર્જા મુક્ત થાય, જે તમને ખબર છે. રાઈટ. તો બંને પ્રોસેસને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. આ બંને પ્રક્રિયા આપણે સમજવાની છે. પહેલી આપણે સમજશું ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. ચલો, વિખંડન એટલે છૂટું પડવું ભાઈ. કોઈ પણ પદાર્થ હોય એનું વિખંડન એમનેમ તો થાય ને. ક્ષય વસ્તુ અલગ છે ભાઈ. ક્ષયમાં આલ્ફા, બીટા, ગેમા કિરણોનું ઉત્સર્જન થાય. અને વિખંડન એટલે આના ટુકડા કરવા. તો ધારો કે કોઈ કણ દ્વારા અને બહુ મોટી ઉર્જા ધરાવતા કણને આને મારું તો આના ટુકડા થઈ જાય છે. ઓકે. અને પેલો કણ તો છૂટો પડે જ છે સાથે સાથે. ગેટ ધીસ? તો આ જે પ્રક્રિયા છે આને વિખંડન કહેવાય. ક્ષય નહીં. ક્ષય વસ્તુ અલગ છે. ક્ષય તો આપમેળે આમાંથી આલ્ફા બીટા કણો નીકળતા હોય. ગેટ ઇટ? પણ વિખંડન બહારથી આપણે કરવામાં આવે છે. રાઈટ. તો ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય? તો સ્થાયી ન્યુક્લિયસ. જો સ્થાયી છે, ઓકે, રેડિયોએક્ટિવ તત્વની વાત નથી કરતા. સ્થાયી એટલે કોઈ પણ ઉર્જાનું કે વિકિરણનું સર્જન કરતો નથી એવો તત્વ. ઓકે. તો સ્થાયી ન્યુક્લિયસ પર પ્રોટોન, સમજો, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ જેવા અન્ય ન્યુક્લિયર કણો. ભાઈ ન્યુક્લિયર કણો એટલા માટે, ન્યુક્લિયર સાથે સંકળાયેલી આ પ્રક્રિયા છે. એટલે જે પણ કણ ધ્યાનમાં લીધા એને ન્યુક્લિયર અથવા તો સૂક્ષ્મ કણો છે એટલે ન્યુક્લિયર કીધા છે. ન્યુક્લિયર કણોનો મારો ચલાવતા તેનું બે વચગાળાના, ભાઈ આ વચગાળાના તત્વ શું કામ? તો એવી રીતના જ મારો કરવાનો કે એ જે તત્વ છે વચગાળાના બને, જેથી ઈબીએન નું મૂલ્ય વધે તો જ ઉર્જા મુક્ત થાય. એને તો એવા કણો અને એટલી ઉર્જા ધરાવતા કણોનો જ મારો કરવાનો. ગમે તે કણનો મારો ચલાવીને તમે ન્યુક્લિયર પ્રક્રિયા નિપજાવી શકો નહીં. હે? તો બે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસોમાં વિભાજન થાય છે અને સાથે મોટા પ્રમાણમાં, કેમ કે આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય, ખબર છે, ઉર્જા ઉદ્ભવે છે. આ ઘટનાને
ન્યુક્લિયર વિખંડન કહે છે. ભાઈ સિમ્પલ લોજિક થયું. શું લોજિક થયું? તો ભાઈ આ એક સ્થાયી તત્વ છે, એના ઉપર કોઈ પણ કણનો મારો કરો છો, આલ્ફા બીટા કે બીજા કોઈ કણ, ગેમાનો લેતા એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઓકે, તો આનું ટુકડા થઈ ગયા અને આ ટુકડા વચગાળાનું દળ ધરાવતા હોય, જેથી કરીને આની ઈબીએન નું મૂલ્ય છે એની કરતા બંનેના ઈબીએન ના મૂલ્ય વધે, એટલે ઉર્જા મુક્ત થશે અને આરે પહેલા જે કણ છે એ તો રહેવાનો જ છે, મુક્ત થઈ જશે. ગેટ ઇટ? તો આવું થાય છે. આ તત્વ સ્થાયી હોવું જોઈએ. ગેટ ઇટ? આવી વાત છે. તો ભાઈ સ્થાયી ન્યુક્લિયસ પર પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ જેવા અન્ય કણો, અન્ય ન્યુક્લિયર કણોનો માળો ચલાવતા તેનું વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન થાય, સાથે મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. આ ઘટનાને કહેવાય ન્યુક્લિયર. ઓકે, સૌથી સારો આવો મારો ચલાવવા માટેનો કણ જેને પ્રક્ષેપણ કણ કહેવાય, તો સારામાં સારો પ્રક્ષેપણ કણ તરીકે ન્યુટ્રોન આવે છે. કેમ ન્યુટ્રોન? તો ધારો કે તમે આલ્ફા કણ લીધો તો એનો ચાર્જ છે આલ્ફા કણનો એટલે +2e. અહીંયા ધારો કે કોઈ તત્વને તમારે મારો ચલાવવો છે તો એના ન્યુક્લિયસ ઉપર મારો ચલાવો, પણ ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત છે, તો આલ્ફા કણ પણ ધન, તો અપાકર્ષણ બળ લાગે, તેની અસર ઘટે, મારાની અસર. ઓકે, જો અહીંયા કોઈ કણ એવો હોય કે જે વિદ્યુતભાર નથી ધરાવતો, તેને ઓલા અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી, એટલે એની ઉર્જાનો લોસ નથી થતો. જેટલી ઉર્જાથી ગયો છે એ ઉર્જા સારી રીતે આપીને મારો ચલાવી શકાય. ઓકે, એટલે સારામાં સારો પ્રક્ષેપણ કણ તરીકે કોણ છે? ન્યુટ્રોન. ગેટ ઇટ? લેટ્સ સી, એક પ્રક્રિયા લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે. જેમ આપણે યુરેનિયમનું વિખંડન કરીએ, બરાબર છે? તમારી પાસે યુરેનિયમ છે, યુરેનિયમ 92,235. આના સમસ્થાનિકો પણ છે, એ પણ લઈ શકો છો. ન્યુટ્રોન એપ્લાય કર્યો. કેમ ન્યુટ્રોન? કેમ કે ન્યુટ્રોન સારામાં સારો પ્રક્ષેપણ કરે. શરૂઆતમાં યુરેનિયમના ન્યુક્લિયસની અંદર આવી જાય, જેમ કે આ યુરેનિયમ છે. ઓકે, એમાં 235 પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળીને છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ભેગા મળીને ટોટલ કેટલી સંખ્યા છે? 235. હવે આની અંદર કોણ આવી ગયો? ન્યુટ્રોન. તો મને કહો હવે 235 ના કેટલા થઈ ગયા? 236. તો અહીંયા થઈ જશે 236. ઓકે, અને આ બહુ ઇન્સ્ટન્ટલી પ્રક્રિયા થતી હોય. પેલાની અંદર જશે, પછી આ બધાને તોડશે ન્યુટ્રોન, હે, મારો કરશે એટલે એ બધાને તોડશે તો એમાં બે ભાગમાં વિભાજન થશે. હું એવું નથી કીધો આ બે જ તત્વ મળે, આની સિવાયના બીજા 60 જેટલી નિપજો મળી શકે, પણ મેં કોઈ એક પ્રોસેસ બતાવેલી છે. ઓકે, બેરિયમ અને ક્રિપ્ટોન 14456. આ તમારે યાદ રાખવું પડશે. ઓકે, 3689. અને પેલો ન્યુટ્રોન હતો એ તો રહેવાના, પણ એની સાથે બીજા ન્યુટ્રોન છૂટા પડશે. ઓકે, અને 3 ન્યુટ્રોન છૂટા પડે. કેટલા સાથે? એક તો હતો એ, બીજાના. આ 3 ના દળાંકનો સરવાળો સરખો હોવો જોઈએ. જેમ કે અહીંયા જુઓ, 235 + 1. ઓકે, એટલે 236 થઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ 144 + 89 + 3 ન્યુટ્રોન છે, એટલે 3. દળાંક સરખા થવા જોઈએ. જો ગણશો તો આ સેમ જ આવશે, સેમ ટુ સેમ ક્રમાંક માટે. ઓકે, ચલો, આ જ પ્રક્રિયામાં જેવી ન્યુટ્રોનની ઉર્જા એને અનુરૂપ, જેમ કે બેરિયમ અને ક્રિપ્ટોન મળ્યા, તો બીજા પણ ટુકડા તમને મળી શકે છે. તો આ પ્રક્રિયામાં વચગાળાનું દળ ધરાવતા ટુકડાની અન્ય જોડ, જેમ કે અહીંયા 2 મળ્યા ને, અન્ય જોડ પણ મળી શકે. કેમ મેળવી શકાય? જેવી ભાઈ ન્યુટ્રોનની ઉર્જા, તમને ન્યુટ્રોનને વધુ ઉર્જા સાથે આપો તો કંઈક અલગ તત્વ મળે, ઓછી ઉર્જા સાથે આપો તો અલગ તત્વ મળે. એવી અન્ય જોડના બીજા કેટલાક ઉદાહરણ આપેલા છે. ફરી પાછા એક્ઝામ્પલ આપેલું છે, જેમ કે આ યુરેનિયમ 92,235. ન્યુટ્રોનને એપ્લાય કરો, ઉર્જા અલગ અલગ હશે. યુરેનિયમમાં 236 થશે, ન્યુટ્રોન અંદર આવી ગયો. આ 92. તો આ કિસ્સામાં ઘણી વખત એસબી, ઓકે, નાયોબિયમ, આ તમને ખબર છે, એન્ટીમની પ્લસ અને 4 ન્યુટ્રોન છૂટા પડે. આ યાદ રાખવું પડશે તમારે, ક્રમાંક અને દળાંક. ઓકે, 2-3 વખત લખશો એટલે યાદ રહી જશે. રાઈટ? ચાલો, જેમ ઉપર 2 ટુકડા મળે છે એમ નીચે આ 2 ટુકડા મળી શકે. એનો એ જ યુરેનિયમ છે, એનો એ જ ન્યુટ્રોન, પણ એની ઉર્જા અલગ હશે. બરાબર? તો જેમ ઉપરના 2 તમને નિપજ તરીકે વિખંડન ટુકડા મળ્યા, એવી રીતના આવો પણ મળી શકે છે. એન્ટીમની, એસબી એટલે એન્ટીમની. નાયોબિયમનું બીજું નામ છે કોલમ્બિયમ. ઓકે, ચલો, હજુ એક એક્ઝામ્પલ તમારે લેવું હોય તો લઈ શકો છો. સેમ ટુ સેમ યુરેનિયમ 235 પ્લસ ન્યુટ્રોનનો મારો કરો, એટલે સૌ પ્રથમ અંદર એનું શોષણ થઈ જાય
અને ત્યારબાદ હવે આ ટુકડા બનશે ઝેનોન આવશે પ્લસ સ્ટ્રોન્ટિયમ આવશે અને 2 ન્યુટ્રોન છૂટા પડે. લેટ્સ સી 54 140 અને તમે કહેશો ઝેનોન અને કહેશો સ્ટ્રોન્ટિયમ. ઓકે, ક્રમાંક છે 38 અને દલાંક છે 94. રાઈટ. તો જરૂરી નથી ઉપર બેરિયમ ને ક્રિપ્ટોન જ છૂટા પડે. ઓકે, એન્ટીમની, નાયોબિયમ, ઝેનોન, સ્ટ્રોન્સિયમ છૂટા પડે. જે કયો ન્યુટ્રોન છે કેટલી ઉર્જા સાથે આપાત કર્યો છે, મારો ચલાવ્યો છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે મજાની વાત કરીએ. આ જે નવી નિપજ મળી ને, નિપજ ટુકડા, એને વિખંડન ટુકડા કહેવાય. ઉપર જે 2 નિપજ મળેલી છે યુરેનિયમ પછીની, ઓકે, એસબી, એનબી, એક્સઈ, એસઆર, એ બધી વિખંડન ટુકડા કહેવાય. તો અહીં મળતી નિપજ ન લખવું હોય તો વિખંડન ટુકડા એ પાછા રેડિયો એક્ટિવ હોય. જો હવે એક્ટિવિટી ચાલુ થશે, એનો અર્થ કે શરૂઆતનો યુરેનિયમ સ્થાયી હતો, વિખંડન કર્યું એટલે જે ટુકડા મળ્યા એ પાછા અસ્થાયી છે ને મજાની વાત. ઓકે, કયા ડીકે કરશે? તો ભાઈ તેઓ આ વિખંડન ટુકડા બીટા કણોનું ઉત્સર્જન કરીને સ્થાયી અંતિમ નિપજ બનાવે. ઓકે, આપણે માત્ર વિખંડનની વાત છે, ફરી પાછી એની એક્ટિવિટી રેડિયો એક્ટિવ ક્ષય આગળ જોઈ ગયા છીએ આપણે, એટલે એની વાત કરતા નથી. એ બધા રેડિયો એક્ટિવ હોય. ઓકે, એને ફરી પાછા એ ક્ષય અનુભવશે અને સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતર પામશે. એ સમય જેવો અર્ધાય હોય, વર્ષો સુધી ચાલે અને તરત પણ ક્ષય પામી જાય. ઓકે, વાત કરીએ આપણે યુરેનિયમની વાત કરતા હતા. યુરેનિયમ જેવા ન્યુક્લિયસ માટે, યુરેનિયમ જેવા ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયામાં આપણે વાત કોની કરી? યુરેનિયમ. ઓકે, કેમ કે એનો આપણે રિએક્ટરમાં બળતણ તરીકે પણ ઉપયોગ કરશું, એટલે આ યુરેનિયમને ઉપર ફોકસ કરેલું છે. તો યુરેનિયમના વિખંડનની વિખંડન પ્રક્રિયામાં વિખંડન દીઠ, સમજો, એક વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મુક્ત થાય છે. જોજો, 200 મેગા એક વિખંડને. જેમ કે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો કર્યો અને 2 વિખંડન ટુકડા બન્યા અને સાથે જે ઉર્જા મળી 200, એક વિખંડનથી 200. આ બહુ હેવી એનર્જી કહેવાય, ખૂબ જ મોટી ઉર્જા કહેવાય. હવે જો કેટલીક પ્રક્રિયા તમે જોશો ને, તો કેટલીક પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન મળે છે, કેટલાકમાં 4 મળે છે, ઉપર જોશો તો 3 ન્યુટ્રોન મળે છે. ઓકે, તો અલગ અલગ ન્યુટ્રોન સાથે છૂટા પડે છે. ગેટ ઇટ? ચાલો, વિખંડન પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય કોના જેટલું હોય? તો વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા નું મૂલ્ય એટલે જ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. ઓકે, તો ક્યુ મૂલ્ય કેટલું હોય? તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય અથવા તો ક્યુ બરાબર લખો તો સમજજો. પ્રારંભમાં અને વિખંડન ટુકડા, જોજો, પ્રારંભમાં અને વિખંડન ટુકડા અને સાથે કોણ છૂટું પડે છે? ન્યુટ્રોન. એટલે આ બંને કમ્બાઈનમાં છે. પ્રારંભમાં અને વિખંડન ટુકડા અને ન્યુટ્રોન ની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. ક્યુ મૂલ્ય કયા સ્વરૂપે હોય? જેમ કે આ યુરેનિયમ હતો, ન્યુટ્રોનનો મારો કર્યો, અહીંયાથી તત્વ એક્સ બન્યું, વાય બન્યું અને ન્યુટ્રોન છૂટા પડ્યા. ધારો કે 3 ન્યુટ્રોન છૂટા પડ્યા. ઓકે, તો આની ગતિ ઉર્જા, 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 બધાની ગતિ ઉર્જા, એક્સ ની ગતિ ઉર્જા વત્તા વાય ની ગતિ ઉર્જા વત્તા 3 ન્યુટ્રોનની ગતિ ઉર્જા નો સરવાળો એટલે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. હે ને? કેમ કે ભાઈ આ ઉર્જા મુક્ત થાય એટલે બધા ગતિમાં હોય, એટલે એ બધાની ગતિ ઉર્જાનો સરવાળો કરો, એ જ પ્રક્રિયામાં મળતી ક્યુ મૂલ્ય છે. હે ને? આ ઉર્જા સમય જતા આસપાસના દ્રવ્યમાં
ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે. ઓકે ભાઈ, આ એવા છે જે તમે જોઈ ન શકો, બરાબર. જેમ કે આ ન્યુટ્રોન છે, અહીંયા કોઈ દ્રવ્ય છે, જેમ કે વ્યવહારમાં એટલી સ્પીડથી આમાં અથડાઈ જાય કે અંદર સુધી જાય અને એને ગરમ કરી નાખે, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. તો શરૂઆતમાં ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હોય અને ત્યારબાદ આસપાસના જે પણ દ્રવ્ય મળશે એમાં ખૂંચી જશે અને એમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થશે. એટલે કે ગરમ થઈ જાય, દ્રવ્ય સળગી પણ જાય, એટલે આગ ને એવું તમને દેખાય છે. કોઈ પ્રક્રિયા થાય એટલે આસપાસના દ્રવ્ય, રાઈટ. ઓકે, આવી ન્યુક્લિયર પ્રક્રિયાના ઉદાહરણ લઈએ તો ન્યુક્લિયર પ્રક્રિયા એમાં બે પ્રકારની છે. એક છે નિયંત્રિત વિખંડન પ્રક્રિયા. આ નિયંત્રિત એટલે નિયંત્રણની અસર હેઠળ હોય, કેમ કે ઉર્જા બહુ મુક્ત થાય છે. જે છે ન્યુક્લિયર રિએક્ટર. ઓકે, આપણે આગળ આની વાત કરવાની છે. એક રિએક્ટર છે જેમાં નિયંત્રણની અસર હેઠળ આ ન્યુક્લિયર પ્રક્રિયા ઉપજાવવામાં આવે છે ઉર્જા મેળવવા માટે. એ ઉર્જાનો ઉપયોગ ક્યાં, કેમ, કેવી રીતે કરશું એની ચર્ચા કરશું. ત્યારબાદ છે અનિયંત્રિત પ્રક્રિયા, અનિયંત્રિત વિખંડન પ્રક્રિયા. આ ક્યાં જોવા મળે તો તમને ખબર છે, ન્યુક્લિયર બોમ્બ, પરમાણુ બોમ્બ તમે લખી શકો છો. પરમાણુ બોમ્બ, આને અટકાવી નથી શકાતી બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ કહેવાય, કેમ કે ન્યુક્લિયર પ્રક્રિયા સાથે સંકળાય. ગેટ ધીસ? તો આ છે ભાઈ તમારી વિખંડન પ્રક્રિયા. વિખંડન પ્રક્રિયાની હાવ શોર્ટમાં માહિતી આવી છે. આ એક સ્થાયી ન્યુક્લિયસ છે, એના ઉપર તમે ન્યુટ્રોનનો મારો કરશો, ન્યુટ્રોન, ઓકે, એટલે તમને નિપજ મળશે, એક્સ અને વાય. આ નિપજ ફરી પાછી રેડિયો એક્ટિવ હોય અને સાથે સાથે ન્યુટ્રોન છૂટા પડે. બસ આ ઘટના છે. ઓકે, અને ક્યુ મૂલ્ય છે એ બધાની ગતિ ઉર્જાના સરવાળા જેટલું હોય. જે વિખંડન ટુકડા મળે એની ગતિ ઉર્જા. જો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? ન્યુક્લિયર પ્રક્રિયા. ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે બધા જ ટુકડા જે મળે છે એની ગતિ ઉર્જાના સરવાળા જેટલું. ઓકે, એકદમ ક્લિયર. જ્યારે બંધન ઉર્જા, ન્યુક્લિયસની બંધન ઉર્જા કોના જેટલી હોય તો ભાઈ ન્યુક્લિયસ અને મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના તફાવત, દળ ક્ષતિને સમતુલ્ય. બરાબર, અહીંયા દળ ક્ષતિ નથી, આખી પ્રક્રિયા અલગ છે, એટલે બંનેમાં કન્ફ્યુઝનમાં ન રહેતા, રાઈટ. ચાલો, ન્યુક્લિયર પ્રક્રિયા થઈ ગઈ, યુરેનિયમનું વિખંડન કર્યું આપણે. હવે આપણે વાત કરશું ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. ચાલો, નેક્સ્ટ ને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સવાલ થોડોક લાંબો થશે કેમ કે આમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આપણે સમજીશું, મુશ્કેલી અને નિવારવાના ઉપાયો. બરાબર, આટલી વસ્તુ. આ શૃંખલા પ્રક્રિયા વિખંડન પ્રક્રિયા છે, પણ આપણે જે વિખંડન કર્યું હતું એક હતું. હવે અસંખ્ય વિખંડનો એક સાથે થતા હોય તો એક શૃંખલા બને, એક સિરીઝ બનશે, એટલે એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય. ઓકે, તો હમણાં વિખંડન પ્રક્રિયાની વાત થઈ હતી, એના પરથી થોડીક વાતો છે, એટલે વાત કરી લઈએ. વિખંડન પ્રક્રિયા શું થાય છે સમજો. વિખંડન પ્રક્રિયા દરમિયાન વધારાના ન્યુટ્રોન મુક્ત થાય છે. તમે જોયું હશે કેટલીક પ્રક્રિયામાં આપણે મારો કર્યો હોય એક ન્યુટ્રોનનો અને ઉત્પન્ન થયા હોય 3, 4, 2 એવી રીતના, હે ને. તો વધારાના ન્યુટ્રોન મુક્ત થાય છે. અને તમને ખબર છે આ ન્યુટ્રોનને કંઈક ગતિ ઉર્જા હોય, હે ને. અને દર એક યુરેનિયમ વિખંડન દીઠ, યુરેનિયમના એટલે ન્યુક્લિયસના સમજવાનું, વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન છૂટા પડે, એટલે કે મુક્ત થાય છે. હવે 2.5 એટલે એનો મિનિંગ એવો નથી થતો એક ન્યુટ્રોન, બીજો ન્યુટ્રોન ને એનો અડધો ન્યુટ્રોન. ટુકડો ન થાય, ન્યુટ્રોન તૂટે ને. પણ કેટલીક પ્રક્રિયામાં 4, કેટલીકમાં 3, કેટલીકમાં 2, ફરી પાછી 3, ફરી પાછી 3, ફરી પાછી 2, 2, એમ એવરેજ તમે કાઢશો ને એટલે 2.5 ન્યુટ્રોન કહી શકાય કે એવરેજ 2.5 ન્યુટ્રોન છૂટા પડે છે એક વિખંડન થી. ઓકે, તો અપૂર્ણાંક આવવાનું કારણ છે ભાઈ કેટલીક પ્રક્રિયામાં 2 ને કેટલીક પ્રક્રિયામાં 3, એટલે એવરેજ. બરાબર છે. હવે વિચારો, તમારી પાસે આ જથ્થો છે, અહીંયા એક ન્યુક્લિયસ છે યુરેનિયમ, અહીંયા બીજું છે, અહીંયા ત્રીજું છે, આ ચોથું છે, આ પાંચમું છે. પહેલાને લ્યો, વિચારો આને તમે ન્યુટ્રોનનો મારો કર્યો એટલે આ છૂટું પડ્યું. આમાંથી ધારો કે 2 ન્યુટ્રોન છૂટા પડ્યા, ન્યુટ્રોન અને ન્યુટ્રોન. હવે આ ન્યુટ્રોન બીજા યુરેનિયમ ઉપર મારો થશે, કેમ?
ભાઈ એ તો ગતિ ઉર્જા છે ન્યુટ્રોનને મારો થાય તો ફરી પાછા આમાંથી 3 નીકળ્યા ધારો કે 1 2 3 ઓકે આ ન્યુટ્રોન ફરી પાછો આનો મારે કરે તો ફરી પાછા આમાંથી ન્યુટ્રોન નીકળશે ઓકે આ ન્યુટ્રોન છે અહીંયા રહેલા ન્યુક્લિયસ ઉપર તો આવા બહુ બધા ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરશે તો આ તો બહુ મોટી પ્રક્રિયા થશે આ પ્રક્રિયા આગળ જ વધતી જાય તો આવી પ્રક્રિયાથી એક શૃંખલા બને જેને કહેવાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે ને મજાની વાત રાઈટ તો જો વિખંડન પ્રક્રિયા દરમિયાન વધારાના ન્યુટ્રોન મુક્ત થાય અને દર એક યુરેનિયમના વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય છે જો આ મુક્ત થયેલા ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયાને આગળ વધારી હજુ વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે ભાઈ તો ઉત્પન્ન થવાના છે ને સિમ્પલ છે વિચારો એક ન્યુટ્રોનનું વિખંડન એક ન્યુક્લિયસનું વિખંડન થયું અને 2 ન્યુટ્રોન છૂટા પડ્યા તો આ બંને ન્યુટ્રોન ફરી પાછા બીજાનું વિખંડન કરશે ફરી પાછા છૂટા પડતા બધા ફરી પાછો આ તો પ્રક્રિયા બહુ મોટી થઈ જશે એક ચેઇન થઈ જશે હે તો વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે જેને લીધે શૃંખલા પ્રક્રિયા શક્ય બને છે જેને 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 ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે ભાઈ એક વખત સમજી લો લખવાનું કઈ છે નહીં ઓકે જેમ કે વિખંડન પ્રક્રિયામાં ન્યુટ્રોન મુક્ત થાય અને દર વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય જો મુક્ત થયેલા ન્યુટ્રોન ફરી પાછા પ્રક્રિયાને આગળ વધારી અને વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે જેથી શૃંખલા પ્રક્રિયા શક્ય બને આ પ્રક્રિયાને શૃંખલા પ્રક્રિયા વિખંડન પ્રક્રિયાની એક પાર્ટ છે બરાબર છે ચાલો શોધ વિશે લખીએ આ શોધ કોણે કરી તો એનરિક ફર્મીએ શોધ કરી એનરિક ફર્મી જો આ પ્રક્રિયા અનિયંત્રિત બને જેનો અંત ન થાય એવું બને અનિયંત્રિત બને તો હવે તમને ખબર છે એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બને ઓકે અહીંયા ન્યુટ્રોન છૂટો પડ્યો આ બંને ન્યુટ્રોનથી ફરી પાછા 2 ન્યુક્લિયસ વિભાજન થયા અને 5 ન્યુટ્રોન બન્યા જુઓ 5 આ 5 થી બીજા ધારો કે 3 ન્યુક્લિયસ 5 થી 25 બન્યા હવે તમને ખબર છે એક વિખંડન થી 200 તો અહીંયા 2 વિખંડન થયા જો અહીંયા આ બીજા તબક્કામાં આ 2 વિખંડન તો 200 ને 200 400 અહીંયા કેટલા થયા 300 હે ને તો અમુક સમય જતા 500 વિખંડન એક થતા હોય તો 500 ગુણ્યા 200 કેટલી મોટી ઉર્જા થાય અને અનિયંત્રિત બની જાય જો આ પ્રક્રિયા અનિયંત્રિત હોય તો ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર ઉર્જા બહાર આવશે રાઈટ અને જો આ પ્રક્રિયા નિયંત્રિત હોય એટલે કે એના ઉપર તમારો કાબુ હોય તો સમાન દરથી ઉર્જા મળે કેવી રીતના જોઈએ વિચારો કોઈ એક તબક્કે 5 વિખંડન થયા 5 1 2 3 4 અને 5 હે ને અને 5 એક વિખંડન 200 તો 5 1000 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા મળે હવે ધારો કે તમે નિયંત્રણમાં દર સેકન્ડે 5 જ વિખંડન થાય દર સેકન્ડે 5 તમે એવી ગોઠવણ કરેલી છે નિયંત્રિત છે હે ને તો દર સેકન્ડે 1000 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે થઈ શકે છે એની વાત કરશું ઓકે તો આજે ભાઈ શૃંખલા પ્રક્રિયા રાઈટ ચાલો શૃંખલા પ્રક્રિયાની મુશ્કેલી જોઈએ પહેલા આ પ્રક્રિયામાં જોવા મળતી મુશ્કેલી નંબર 1 લેટ્સ સી યુરેનિયમ 92 અને 235 નું તમે વિખંડન કરો છો તો નું વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન એટલે તમને ખબર છે ગતિ ઉર્જા ખૂબ જ ઓછી હોય પણ આમાંથી જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાંથી જે ન્યુટ્રોન છૂટા પડે છે અથવા તો ઉર્જા મુક્ત થાય છે ન્યુટ્રોન છૂટા પડે બહુ ઝડપી હોય હે ને તો પહેલા એને ધીમા પાડવા પડે તો ધીમા પાડવા કેમ એક મુશ્કેલી જ થાય ને
તો યુરેનિયમનું વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતા વધુ અસરકારક છે. એનો અર્થ કે ફાસ્ટ ન્યુટ્રોન છે એના કરતા ધીમા ન્યુટ્રોન વધુ સારી રીતે વિખંડન ઉપજાવી શકે. તો ન્યુટ્રોનને ધીમા પાડવા પડે, નકર તો દ્રવ્ય વેસ્ટ થશે. કેમ કે ફાસ્ટ ન્યુટ્રોન હશે એ વિખંડન ઉપજાવશે તો અમુકનું થશે, અમુકનું નહીં થાય, તો થોડુંક દ્રવ્ય બચી જશે, વિખંડન નહીં થઈ શકે, એટલે બળતણ વેસ્ટ થાય. એક તો યુરેનિયમ મળતું નથી, હે ને? એટલે ધીમા ન્યુટ્રોનમાં તમારે રૂપાંતર કરવા પડે. તો પહેલી મુશ્કેલી આવી ભાઈ કે ભાઈ યુરેનિયમનું વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતા વધુ. ધીમા એટલે ભાઈ એની ગતિ ઉર્જા ઓછી હોવી જોઈએ. અને ન્યુક્લિયર પ્રક્રિયામાં તો બધા ન્યુટ્રોન ફાસ્ટ જ હોય છે, હે ને? નંબર 2, આમાં લખી દઈએ, આથી ઝડપી ન્યુટ્રોનને ધીમા ન્યુટ્રોન માં રૂપાંતર કરવા પડે. ઓકે, બીજી મુશ્કેલી કે ભાઈ ઝડપી ન્યુટ્રોન છે એ બીજી વિખંડન પ્રક્રિયા ઉપજાવવાને બદલે છટકી જાય, દ્રવ્યમાંથી ભાગી જાય. દ્રવ્ય એટલે કે યુરેનિયમનો જથ્થો દ્રવ્યમાંથી ભાગી છૂટે, એટલે એ કોઈ કામ નથી આવવામાં. તો બીજી મુશ્કેલી. ત્રીજી મુશ્કેલી, જો વિખંડન દ્રવ્ય યુરેનિયમ નો વધુ જથ્થો, સમજો, વધુ જથ્થો રાખવામાં આવે તો શૃંખલા પ્રક્રિયા ચાલુ રહી શકે. જથ્થો મોટો હોવો જોઈએ તો જ ચાલુ રહે, નકર તો વિખંડન પેલા ઝડપી છે તરત જ દ્રવ્યમાંથી નીકળી જાય. જથ્થો મોટો રાખવો પડે તો ચાલુ રહી શકે છે પ્રક્રિયા. તો તમારે એવી કંઈક વ્યવસ્થા કરવી પડે, જેમ કે આ દ્રવ્ય છે, આમાં યુરેનિયમ ભરેલું છે, અહીંથી ન્યુટ્રોન નીકળી જાય, એ નીકળી જાય અને પાછા લાવવા પડે, હે ને? જેમ પ્રકાશ અરીસા પરથી પાછું આવે તેમ આવી ન્યુટ્રોન પરાવર્તક સપાટી પણ રાખેલી હોય, એ દૂર કરશું. આ બધા મુશ્કેલી છે એટલે ખ્યાલ આવી જશે, બરાબર છે? તો મુખ્ય 3 મુશ્કેલી છે. મુશ્કેલી નંબર 1, વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન અસરકારક છે, એટલે તો પહેલા ઝડપી છે ને ધીમા કરવા પડે. વળી ઝડપી ન્યુટ્રોન બીજી વિખંડન પ્રક્રિયા ઉપજાવવાને બદલે દ્રવ્યમાંથી ભાગી જાય. આ ઉપરાંત જો યુરેનિયમનો વધુ જથ્થો હોય તો જ શૃંખલા પ્રક્રિયાનો વધુ જથ્થો આપણે મેળવી શકતા નથી. એક તો મળે છે ઓછું વ્યવહારમાંથી, બરાબર છે? ચાલો, આ મુશ્કેલીનું નિવારણ લેટ્સ સી. જે વિખંડન નિપજાવે છે એટલે કે ન્યુટ્રોન, એને વિખંડન ન્યુટ્રોન કે ઝડપી ન્યુટ્રોન કહેવાય. તો વિખંડન ન્યુટ્રોન જેની ઉર્જા હોય છે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો હું આ ઉર્જા કહું છું ન્યુટ્રોનની, આ ગતિ ઉર્જા સ્વરૂપે હોય, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર છે? 200 મેગા, એક વિખંડનથી 200 મેગા. પણ ન્યુટ્રોનની જ ખાલી ઉર્જા કહું છું, જે 2 છે. તો ભાઈ વિખંડન ન્યુટ્રોનનું ધીમા ન્યુટ્રોનમાં રૂપાંતર કરવું પડે. આ માટે શું કર્યું છું? આ માટે વિખંડન દ્રવ્ય સાથે, કેમ કે દ્રવ્યમાં જ ન્યુટ્રોન બીજા દ્રવ્યમાં, બીજા ન્યુક્લિયસનું વિખંડન ઉપજાવશે, એટલે તો વિખંડન દ્રવ્ય સાથે મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્ય રાખેલા હોય. ધીમા ન્યુટ્રોનથી વધુ સારી રીતે વિખંડન થાય. તો આપણે વિચારીએ કે ન્યુટ્રોન બહાર નથી છટકી જતા અને બીજા ન્યુક્લિયસનું આવી રીતના વિખંડન ઉપજાવે છે. ઓકે, તો આને ધીમા પાડવા પડશે. એટલે દ્રવ્ય સાથે, આ વિખંડન દ્રવ્ય સાથે હું રાખેલું હોય, એટલે કે યુરેનિયમ સાથે. તો વિખંડન દ્રવ્ય સાથે મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્ય જે ઝડપી ન્યુટ્રોનને ધીમા બનાવે, અને તો મોડરેટર દ્રવ્ય તરીકે કોણ કોણ હોય? MCQમાં પૂછાય છે કે ભાઈ વિખંડન ન્યુટ્રોન છૂટા પડી જતા અટકાવવા માટે, દ્રવ્યમાંથી બહાર નીકળી જતા કયું દ્રવ્ય વપરાય? તો મોડરેટર. અને મોડરેટર તરીકે કોણ કોણ હોય? તો એક તો ભાઈ H2O, તમને ખબર છે, આ ભારે પાણી, જેને તમે D2O કહો છો. આ ઉપરાંત ગ્રેફાઇટ પણ હોય અને બેરિલિયમ હોય. બેરિયમ ને બેરિલિયમ. ઓકે, આ 4 દ્રવ્ય વપરાય છે. નામ યાદ રાખી લેજો, MCQમાં પૂછાઈ શકે છે. ઓકે,
એક આ રિએક્ટરની માહિતી આપે. મુંબઈમાં BARC બાબા એટમિક રિસર્ચ સેન્ટર ખાતે અપ્સરા રિએક્ટર, ઓકે, રિએક્ટરમાં થતી વિખંડનની પ્રક્રિયા નિયંત્રિત હોય છે. તો આ અપ્સરા નામનું રિએક્ટર છે. રિએક્ટરમાં મોડરેટર તરીકે પાણી વપરાય છે, કેમ કે આપણે ઇન્ડિયામાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, ચાલો સૌથી એક મોટી મુશ્કેલી હોય એની વાત કરીએ હવે, જે છે ગુણક અંક. અને 3 મુશ્કેલી, એના નિવારણ આવી ગયા. હવે ચોથી મુશ્કેલી ગુણક અંક, એને મલ્ટીપ્લિકેશન ફેક્ટર પણ કહેવાય. ગુણક અંક જેને કે વડે દર્શાવાય, એનું નામ છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. આ કોનો મલ્ટીપ્લિકેશન ફેક્ટર? વિચારો, આ એક યુરેનિયમ છે, એમાં તમે ન્યુટ્રોન વડે એનું વિખંડન કર્યું, ન્યુટ્રોન 2 છૂટા પડ્યા. આ એક ન્યુટ્રોન, બીજો ન્યુટ્રોન. ઓકે, દ્રવ્ય હું દર્શાવું છું. અહીંયા એક યુરેનિયમ છે અને બીજો યુરેનિયમ પાછો અહીંયા છે. ફરી પાછા આમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડે, કેમ કે કેટલીક પ્રક્રિયામાં 3 છૂટા પડે છે, તો કેટલીક પ્રક્રિયામાં 2 છૂટા પડે છે. ચાલો, અહીંયા 2 દ્રવ્યની અંદર જ છે. ફરી પાછા 3 ન્યુટ્રોન, ઓકે, આ 5 થઈને ધારો કે 4 બીજા, તો અહીંયા ફરી પાછા ન્યુટ્રોન છૂટા પડશે, એ ફરી પાછું વિખંડન કરશે. તો આવી પ્રક્રિયા તો બહુ આગળ જશે. તો જુઓ, ઓકે, અહીંયા ન્યુટ્રોન છે, અહીંયા પણ ન્યુટ્રોન આવ્યા, હજી આગળ પણ આવશે ન્યુટ્રોન, 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 ન્યુટ્રોન. તો જુઓ, તો ન્યુટ્રોનની સંખ્યા ક્યાં પહોંચી? બહુ વધી ગઈ, હે ને? તો આ એક જનરેશન કહેવાય. જેમ કે આ જનરેશન 1, એની પછી આ બધા ન્યુટ્રોન આવ્યા, એ જનરેશન 2, એટલે કે કોઈ એક તબક્કો આવ્યો, કોઈ એક સમય આવ્યો, કોઈ આ ટી સમય, તો આ TDS સમયે, હે ને? તો એને કહેવાય કોઈ એક પેઢી. જેમ કે આ પેઢીને તમે ધ્યાનમાં લીધું, કોઈ એક પેઢીમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા. જુઓ, તો આ પેઢીને તમે ધ્યાનમાં લ્યો છો, તો આ પેઢી અહીંયા આગળ જઈને વિખંડન કરશે, હે ને? વિખંડન 1 2 3 4 5 6, આ 6 ઉપજાવેલા વિખંડન આ પેઢી વડે. ઓકે, અને એની અગાઉની પેઢી એટલે ગ્રીન કલર, જનરેશન 1, એમાં ઉપજાવેલા વિખંડન. તો એના વિખંડન છે 1 2 3 અને 4. આ 4 છે, અને પેલા કેટલા છે? 1 2 3 4 5 6 7 છે. એની આગળની ધ્યાનમાં લેવાનું, બહુ આગળ નહીં જતું રહેવાનું. ઓકે, તો કોઈ એક જનરેશનમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા. ઓકે, તો જેમ જેમ આગળ જશો એમ આ વિખંડન તો વધતા જ જશે. એની પાછળમાં કેવા આવશે? ઓછા. ગેટ ઇટ? તો આને મલ્ટીપ્લિકેશન ફેક્ટર કંઈક આવી રીતના વ્યાખ્યાયિત કરે છે. ગુણક અંક, ગુણક અંકને કંઈક આ રીતના દર્શાવેલો છે. ધ્યાનથી સમજજો. કોઈ એક પેઢી એટલે કે જનરેશન, કોઈ એક પેઢીમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા. કોઈ પણ પેઢી, આખી પ્રક્રિયાની કોઈ પણ પેઢી લઈ શકો છો. એ ન્યુક્લિયર કાઉન્ટર હોય એના દ્વારા ખબર પડી જાય. ઓકે, અને જે પેઢી તમે ધ્યાનમાં લીધી છે એની અગાઉની પેઢી, આપેલ પેઢીની અગાઉની પેઢીમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા. આની ઉપરથી ખબર પડશે પ્રક્રિયા નિયંત્રિત છે કે અનિયંત્રિત. જો પ્રક્રિયા આગળ જ વધતી જ હોય તો પેઢીમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા વધારે, જેમ કે 7 આવશે ને આમાં 4 આવશે, એની અગાઉ ઓછી હોય, હે ને? તો ગુણોત્તર કેટલો આવે? જુઓ, તો 1 કરતા મોટો આવશે, હે ને? તો આપણે આ લખશું ભાઈ, કેનું મૂલ્ય મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવાય આને. કેનું મૂલ્ય? વિખંડન કેટલા ગુણકમાં આગળ વધે છે, આ સાંકળ કહેવાય. ઓકે, કેનું મૂલ્ય? ન્યુટ્રોન વૃદ્ધિ દર નું માપ છે. કેમ કે જો કેનું મૂલ્ય 1 કરતા વધારે આવશે તો ન્યુટ્રોન વધતા જ જાય છે, એટલે વૃદ્ધિ દરનું માપ છે. આપણે વાત કરીએ કે બરાબર 1. જેમ કે આગળ પણ એટલા વિખંડન અને પાછળની પેઢીમાં પણ એટલા જ વિખંડન. ઓકે, આને કે બરાબર 1. આને કહેવાય, કે બરાબર 1 હોય તે સ્થિતિ રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં કહેવાય.
આ પણ વ્યાખ્યામાં પૂછી શકે. મલ્ટીપ્લિકેશન ફેક્ટરનો કોઈ એકમ ન હોય, બરાબર છે. ચાલો, કે બરાબર 1. કે ગ્રેટર ધેન 1 થાય તો ગ્રેટર ધેન 1 નો મિનિંગ શું? અહીંયા વિખંડનની સંખ્યા, ભાઈ આ તો હું સમજવા માટે 7 અને 4 લઉં છું. પહેલા 7 થયા ની આગળ 4, તો એનો અર્થ કે આ ગુણોત્તર 1 કરતા મોટો તો વધતા જ જાય છે. પ્રોસેસ બહુ આગળ વધશે, હે ને? અને પ્રોસેસ આગળ વધતી જાય તો ઉર્જા મુક્ત થતી જ જાય. ઓકે, તો કે બરાબર 1 હોય તો રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં હોવો જોઈએ. એનો અર્થ કે દર વખતે વિખંડન સરખા થશે. આગળની પેઢીમાં પાછળની પેઢીમાં સરખા જ થાય. સરખા વિખંડન તો સરખી ઉર્જા. તો એને કહેવાય ભાઈ સ્થાયી પાવર, એટલે પર સેકન્ડ સરખી ઉર્જા એટલે પાવર મેળવવા માટેની આદર્શ સ્થિતિ. ઓકે, કે ગ્રેટર ધેન 1 ની વાત કરીએ તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું કહેવાય. કેમ કે આ પ્રક્રિયા હવે નિયંત્રણની બહાર જતી રહે છે. વિખંડનો વધતા જ જાય છે, હે ને? ચલો, આ સ્થિતિમાં પાવર ચર ઘાતાંકીય રીતે વધી જાય. પાવર બહુ વધતો જ જાય. અને રિએક્ટરમાં પાવર એટલે દર સેકન્ડે મળતી ઉર્જા ધડાકો પણ થઈ શકે. ઓકે, થઈ શકે છે ભાઈ. આવી એક પ્રોસેસ, આવી એક પ્રક્રિયા, આવી એક મુશ્કેલી સર્જાઈ હતી 1986માં યુક્રેનમાં ચર્નોબિલ રિએક્ટરમાં આ પરિસ્થિતિ, એટલે કે ગ્રેટર ધેન 1, આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વિસ્ફોટ પણ થયો હતો. ગેટ ઇટ? ચાલો, આનું નિવારણ શું? તો ચોથી જે મુશ્કેલી છે એની નિવારણની વાત કરીએ આપણે. તો ભાઈ વિખંડન પ્રક્રિયાને તમારે પેલા અનિયંત્રિત થાય કે એનું મૂલ્ય વધી જાય તો ઘટાડવું પડે, કે એનું મૂલ્ય 1 અથવા 1 કરતા ઓછું રાખવું પડશે. ઓકે, તો એની જ વાત કરવી પડે છે. તો ભાઈ વાત કરીએ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ને નિયંત્રિત કરવા માટે. ભાઈ નિયંત્રિત કરો એટલે કે નું મૂલ્ય 1 અથવા કે નું મૂલ્ય 1 કરતા ઓછું કરવું પડે. તો આ માટે શું કરવામાં આવે? લેટ્સ સી. આ માટે નંબર 1, ન્યુટ્રોનનું શોષણ કરી શકે તેવા કેડમિયમ અને બોરોનના નિયંત્રક સળિયા વપરાય છે. જેમ કે બહુ ન્યુટ્રોન વધી જાય તો ન્યુક્લિયર રિએક્ટર છે, એની જે ભઠ્ઠી છે ઓવન, એને એમાં આવા કેડમિયમ અને બોરોનના સળિયા દાખલ થાય ઓટોમેટિક. એટલે એ વધારાના ન્યુટ્રોનને શોષણ કરે. હવે ન્યુટ્રોન શોષાઈ જાય તો એ બીજા ન્યુક્લિયસનું વિખંડન ઉપજાવશે નહીં. ઓકે, અને સલામતી સળિયા પણ કહેવાય. ઓકે, આ ઉપરાંત સલામતી સળિયા, જેને કહેવાય સેફ્ટી રોડ્સ પણ હોય છે. આની જેવા સળિયા જે ન્યુટ્રોનનું શોષણ કરી શકે છે. નંબર 2, જે તમને ખબર છે મોડરેટર વપરાય છે, એમાંથી પણ ધીમા થઈ જશે. ગેટ ઇટ? તો સિમ્પલ છે. આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું પણ આવી ગયું. એમાં ઉદ્ભવતી મુશ્કેલી નિવારણ 4 માર્ક્સમાં પૂછાય છે. માત્ર શૃંખલા પ્રક્રિયા પૂછાય તો શૃંખલા પ્રક્રિયા વિશેની માહિતી, મુશ્કેલી પૂછાય તો મુશ્કેલીની, નિવારણ પૂછાય નિવારણ. અને જો મોટા માર્ક્સમાં આવશે, વધારે માર્ક્સમાં, તો તમારે બધું જ લખવું પડશે. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી વાતો કરશું, નવી વાતો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.